ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં। આજે આપણે તુવેરની દાળ, ગુજરાતીની ખાસ કે ને કે રસોઈનું એક જરૂરી ભાગ એવો તુવેરની દાળની રેસીપી જોશું। તુવેર દાળ માટે મેં લીધી છે તુવેર દાળ 1/4 કપ, એટલે આશરે 50 ગ્રામ જેટલી દાળ છે। આ દાળને મેં 6 ગણું પાણી મૂકી અને બાફી લીધી છે કુકરમાં, એટલે બાફેલી દાળ રેડી છે। હવે વઘાર માટેની સામગ્રી આપણે જોઈએ તો 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે અને વઘારમાં નાખવા માટે હિંગ છે, પછી રાઈ અને જીરું છે 1/4 ટેબલ સ્પૂન રાઈ, 1/4 ટેબલ સ્પૂન જીરું, 1/4 ટેબલ સ્પૂન મેથી દાણા, 1 તજ, 1 લવિંગ, સૂકું લાલ મરચું। આટલી વસ્તુ આપણે વઘારમાં પડશે। હવે દાળમાં નાખવાની સામગ્રી જોઈએ। 1/4 ટેબલ સ્પૂન હળદર, 1/4 ટેબલ સ્પૂન નમક, 1 ટેબલ સ્પૂન સિંગદાણા, 1 બાદિયાનું ફૂલ ને 3 કોકમના ફૂલ, અડધું ટમેટું, 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ, અડધું લીલું મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલી કોથમરી। હવે આપણે પહેલાં શું કરશું કે જેટલી પણ સામગ્રી દાળમાં નાખવાની છે ને એ બધી જ આપણે પહેલાં બાફેલી દાળ જે આપણે રેડી કરી છે ને એમાં નાખી દઈશું। આ બધું નાખાઈ ગયું છે। ગેસ મેં ઓન કરી દીધો છે, લોયું મૂક્યું છે ધીમા તાપે। આપણે 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે। હવે વઘાર માટેની જે આપણે સામગ્રી રેડી હતી એ બધી એક પછી એક નાખીએ છીએ। તેલને થવા દઈએ। હવે રાઈ, જીરું, રાઈ તો તળવા લાગી છે, જીરું થવા લાગ્યું છે, મેથી દાણા, તજ, લવિંગ, સૂકું લાલ મરચું, હિંગ, વઘાર આપણો રેડી છે। હવે આપણે જે દાળમાં બધું મિક્સ કરેલું હતું એ આમાં સીધું નાખી દઈ છે। હવે આપણે દાળને અંદાજે 10 થી 12 મિનિટ જેટલું ઉકાળી લેશું ધીમા તાપે। આપણે દાળ વઘારી હતી એ લગભગ 10 મિનિટ જેટલી ઉકળી ગઈ છે। હવે આપણે બાઉલમાં કાઢી લેશું। જનરલી જેટલી દાળ આપણે બાફે એનાથી 6 થી 7 ગણું પાણી એમાં ભળે, એટલે મેં 1/4 કપ જેટલી દાળ લીધી હતી, એટલે લગભગ એનાથી 6 ગણી 7 ગણી દાળ બનીને રેડી થશે। અને આ દાળની રેસીપી પ્રમાણે તમે દાળ બનાવજો। આપણી તુવેર દાળ રેડી છે।